આગામી 18 થી 20 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે। 12 કન્ટ્રી પાર્ટનર વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેશે। પાકિસ્તાનને પણ આ વાઇબ્રન્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યારે મુખ્ય સચિવ જયંત સિંઘે કહ્યું છે કે તેમાં કોઈ જ ખોટું નથી। ગ્લોબલ ચેમ્બરમાં ચેમ્બર ઓફ કોમર્સે પ્રપોઝલ મૂકી હતી। પાકિસ્તાન આવી રહ્યું હોય તો કંઈ ખોટું ન હોવાનું નિવેદન મુખ્ય સચિવે કર્યું છે। 100 થી વધુ દેશના 2700 ડેલિગેટ્સ પણ વાઇબ્રન્ટમાં હાજર રહેશે। પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ અહીંયા હાજર રહેશે। વાઇબ્રન્ટ સમિટને લઈને જયંતસિંહે માહિતી આપી હતી। રાજ્યમાં આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજનાર છે। આ સમિટમાં 12 દેશો પાર્ટનર છે। 100 થી વધારે દેશોના 2700 થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન સમિટમાં જોડાવાના છે। તેમજ 260 થી વધુ B2G અને 355 થી વધુ B2B મીટિંગ યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો આ સમિટમાં આવશે। સમિટને લઈને હાલ મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। कांग्रेस तो वाइब्रન્ટ वखते कोण जाने एने कंईक ने कंईक सनेपात थाय छे अने दरेक वाइब्रન્ટ वखते एनी आ भूमिका होय छे। आ वखतना ग्लोबल आखुं प्लेटफॉर्म आपणे बनाव्युं छे अने दुनियाभरमांथी चारेय तरफथी दरेक देशमांथी डेलिगेशनो आववाना। वाइब्रન્ટના આયોજનમાં જે એમનો ભાગીદાર છે એ ચેમ્બર ઓફ કોમર્સ એમના દ્વારા પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવે, એમના ઉદ્યોગગૃહોને અહીંયા રેડ કાર્પેટ પાથરવામાં આવે। મને લાગે છે કે આ ઘણી જ ગંભીર બાબતની સાથે સાથે દેશના 130 કરોડના નાગરિકની સાથે સૌથી મોટી છેતરપિંડી છે, વિશ્વાસઘાત છે। જૂઠની રાજનીતિ બંધ કરો, ભ્રમ ફેલાવવાનું બંધ કરો। તમે દેશની જનતાની અને ગુજરાતની જનતાની માફી માંગો કે તમે જવાબો જવાબ નથી આપી શકતા। લવ લેટર લખવાની અને એની ભાષામાં જવાબ આપવાની વાત કરનાર લવ લેટરને બદલે રેડ કાર્પેટ પાથરી રહ્યા છે, એના બદલ તમે માફી માંગો। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે અને તેમની સાથે મુખ્ય સચિવ પણ હાજર છે। હિરેન, જે રીતે વાઇબ્રન્ટ 18 તારીખે શરૂ થવા જઈ રહ્યું છે અને પાકિસ્તાનને લઈને વિરોધ પણ થયો હતો, ત્યારે મુખ્ય સચિવે કહ્યું છે તેમાં કંઈ જ ખોટું નથી। તેની પાસેથી શું જાણવા મળી રહ્યું છે? હાલ કયા કારણોસર તેવું કહી રહ્યા છે કે એમાં કંઈ જ ખોટું નથી, જ્યારે વિપક્ષ વિરોધ પક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે? वर्ष 2003 में अमदावादना एक टाउन हॉल थी शुरू थयेलुं आ वाइब्रન્ટ गुजरात छे आज वैश्विक फलक पर थवा जई रह्युं छे ने विश्वना अनेक देशों आगामी 18 तारीख थी आ 2 दिवस सुधी जे चालवानुं छे वाइब्रન્ટ समिट तेनी अंदर भाग लेशे। प्रधानमंत्री नरेंद्र मोदी साथे लगभग 20 करता वधारे देशोना जे आगेवानो जे छे ते हाजर रहेशे ने राज्यना मुख्य सचिव जयंत सिंह सीधा आपणी साथे छे, एमनी साथे वात करीशुं। सर, वाइब्रન્ટ समिट शुरू थवा जई रह्युं छे 18 तारीख थी, कई थीम उपर मुख्य आखो कार्यक्रम रहेशे आ वखते? अगाउना वर्षोनी जेम इन्वेस्टमेंट तो एक सौथी अगत्यना पासुं रहेशे, बट आना साथे साथे आ वखते अमे ट्रेड एंड एक्सपोर्ट ने पण जोड़ी रह्या छीए। एटले एक बहु मेजर ट्रेड शो जे ट्रेड एक्सपोजिशन छे तेमां रिवर्स बायर सेलर मीट वेन्डर डेवलपमेंट आ पण ध्यान आपी रह्या छीए। साथे साथे आफ्रिका डे पण करी रह्या छे, उजवी रह्या छीए, जेमां आफ्रिकन यूनियनना प्रधान साथे प्रेसिडेंट साथे ओवरऑल करीब 8 થી 10 દેશોના આફ્રિકન કન્ટ્રીઝના મિનિસ્ટર્સ આવી રહ્યા છે અને 500 જેટલા આફ્રિકાથી ડેલિગેટ્સ આવી રહ્યા છે। તો ગુજરાતના આફ્રિકા સાથે પણ ઓવરઓલ ડેવલપમેન્ટ થશે। આ ઉપરાંત જુઓ તો એક સોવરેન વેલ્થ ફંડના રાઉન્ડ ટેબલ થાય છે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી પણ હાજર રહેશે। તો તે પણ $1 ટ્રિલિયન US ડોલર્સની કંપનીઓ એમાં રહેશે। તો ગુજરાત માટે અને ભારત માટે એક મહત્વની વસ્તુ છે। इंटरनेशनल सोलर अलायंस फर्स्ट टाइम गुजरात में एक मीटिंग अहीं करी रह्या छे। न्यू एंड रिन्यूएबल सोर्सेस ऑफ एनर्जी माटे दैट इज अ वेरी वेरी इम्पोर्टंट थिंग। तो आ थई रह्या छे। आना साथे साथे आप जुओ तो ओवरऑल ट्रेडना क्षेत्रमां, इन्वेस्टमेंटना क्षेत्रमां एक साइंस एंड टेक्नोलॉजीना खूब ज सारा त्यां एक थवाना छे, एक एक्जिबिशन थवाना छे, स्टेमनी एक कॉन्फ्रेंस थाय छे अने गुजरात एस्प्रिंट 2022 गुजरात 2022 में दौड़ सुधी में क्या थी क्या पहुंची जशे आ पण अमे एक्सपोजिशन करवा मांगीए छीए। साथे एक नवी पहल गुजरात करवा जई रह्युं छे। गुजरात चेम्बर ऑफ कॉमर्स द्वारा ग्लोबल चेम्बर ऑफ कॉमर्स ने पण इन्वाइट करवामां आव्युं छे। कया कया देशों आनी अंदर भाग लेशे अने मुख्य केवा प्रकारनो कार्यक्रम आ ग्लोबल चेम्बर ऑफ कॉमर्स ની સાથે રહેશે? वाइब्रન્ટ गुजरातना समिटना समयमां ज
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક ઇન્ટરનેશનલ સમિટ, એક ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગ કરવા માંગી રહ્યા હતા અને વી આર આના સાથે કોઈ ગરબડ વસ્તુ નથી, સારી વસ્તુ છે. 50 જેટલા દેશોને આ લોકો ઇન્વાઇટ કર્યા છે અને કરીબ 70 થી 75 જેટલા આ લોકો પાસે ચેમ્બર ઓફ કોમર્સના લોકો આવશે, દેશના અને વિદેશના. તો એક સારી વસ્તુ છે. કરીબ 35 જેટલા આને કન્ફર્મેશન મળી ગયા છે, તો દે આર કમિંગ. ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સની અંદર પાકિસ્તાનને પણ ઇન્વાઇટ કરવામાં આવેલું છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે. એને લઈને આખો આ વિવાદ જે ઉભો થયો છે, આપ કેવી રીતે આને જોવો છો? કારણ કે વેપારની દ્રષ્ટિએ પણ પાકિસ્તાન સાથે ભારતના અનેક સંબંધો છે, ભલે બોર્ડર ઉપર તણાવ રહેતો હોય, પરંતુ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ગુજરાત એક પ્લેટફોર્મ બનશે પાકિસ્તાન સાથે વેપાર માટે. આને હું કોઈ વિવાદ તરીકે જોડતો નથી. આ તો વ્યાપારીના એક વ્યાપારીના બીજા વ્યાપારી સાથે જે રીતે આપે કીધા એક સંબંધ હોય તો અમને કોઈ વાંધો નથી. રાજ્ય સરકારને પોલિટિકલી ભલે ડિફરન્સીસ હોય, બટ એક વ્યાપારીને બીજા વ્યાપારી સાથે સંબંધ છે જ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના દેશના બીજા અને વિદેશના 35 જેટલા દેશોના આના પાસે આવી રહ્યા છે, તો તેમાં કરાચી ચેમ્બર ઓફ કોમર્સને પણ બોલાવ્યા છે. તો આ લોકો આના સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કરશે, વાઇબ્રન્ટના વખતમાં છે એટલે જો આપ કંટ્રોવર્સી કહો છો આવી રહ્યા છે. અધરવાઇઝ રૂટીનમાં તો આ લોકોના સંબંધ છે જ.